નથી. ખૂબ માન્યતા યું કરી. એમાં કોઈએ કીધું કે દ્વારકાધીશની ધજા ચડાવવાની માન્યતા કરી. ભાગ્યની માલિક હોય તો સંતાન પ્રાપ્ત થાય. અને ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી, ચાંદી ભારોભારી જોખાણો, અને દરેક બ્રાહ્મણને એક એક ચાંદીનો સિક્કો એને તેદી 84 કરી. અને આ બધું એના બારોટની ચોપડે લખેલું છે. સમય જાતા દીકરાનો જન્મ થયો. ફરીવાર દ્વારકાધીશની યાત્રા કરી, રાધીના રેડ થઈ ગયો. પણ જ્યારે દીકરો નહોતો ત્યારે નીમ લીધું તું, જે સાધુને જમાડી અને જમવાનું એ નીમ લીધું તું. દીકરો આવ્યા પછી જો હવે પરમાત્માને દયાથી ભગવાને મને વારસદાર દીધો છે, હવે મારે નીમ શું કરો તોડવું જોઈએ? સત્કારી હશે સાધુને જમાડી અને હવે આપણે જમવાનું તો એકને બદલે બે માણસે નીમ લઈ લીધા. અને કાળની ગતિ ન્યારી છે અને પરમાત્મા કસોટી કરવા માટે થઈ. અને એક દિવસ જેદી આવ્યો કઈ શેઠ સગાળા સત્યને સેવે ને વાણીઓ પાડે ઈગ્ર ન મળ્યા સાધુ અનરિયા અપવાસી તોડવા આવ્યો જી વ્રત કરશનજી તો કોઢિયો થઈને વેસયતીત નો લઈને દીનો નાથ કોઢિયો થઈને વેસયતીત નો લઈને માથે પધરાવ્યા પછી બે જોડ્યા હાથ કંકે ભોજન ખીર નાખીધા પીરસી દેના નાથને દીધા કંકે ભોજન ખીર નાખીધા પીરસી દેના નાથને દીધા આજ કંકે ભોજન ખીર નાખીધા રે પીરસી દેના નાથ તારે મને પૂછવું તો નહીં કે હું મારે ખાવું છે? આવું નથી ખાતો. રોટલી અમે જમતા નથી ને અન્નનો નથી અન્નનો નથી એ માજન લોક ભોગી એમ બોલ્યા કીર
તાર વાણિયા તારી વરતી ડોલે બાવો આજ અવળું બોલે વાણિયા તારી વરતી ડોલે બાવો આજ અવળું શેઠજી છુપાવીને હોય વાળે જઈ લાવ્યો વાણીઓ છુપાવીને છુપાવીને એ ચંગાવતીએ રસોઈ બનાવીને પીરસો છે પ્રસાદ વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી વાયુ ઢોળે નર ને નારી જમો તમે કહાઈ વાડે જઈને લાવ્યો શેઠ છુપાવીને માવ સિજદાર આબરૂદાર માણાને કેમ દઉં ભાઈ આ તો નગર શેઠ છુપાતો કોઈ જોતું નથી હતા તો ડબરામાં હતાડીને લઈ આવ્યો વાણિયાની દીકરી લહણ ડુંગરીના ફોતરાથી શેઠી ભાગે એને જ કેદી આ જોયું હોય તો રાંધતા તો ક્યાંથી આવડે જેવું આવડ્યું એવું ચોડવી દીધું વાયુ ઢોળે નર ને નારી બે માણા ભીંદણા લઈ પવન ઢોળે હે માતમા વાયુ ઢોળે નર ને નારી જમો તમે દેવ મોરારી અને બાવાએ મોઢું બગાડીને કીધું પાછું પૈસા વિના થયું મારા તમે કીધું કે હું આ ખાઉં છું એટલે અમે દીધું કે એ ખાવ છો પણ તમે પૂરું ક્યાં સાંભળ્યું મને દુખી કરો મને એના કરતા મને હતો ત્યાં મૂકી જાવ ને શું કરવા મને દુખી કરો મારાથી આ પીડા સહન નથી થતી મારી હવે હું ભૂલ છે કે માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યા હું આ નથી ખાતો માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યાર અઘોર પંથે રેવું અમારે ન ખેલવી ખાંડાની ધાર મળી તમે નર ને નારી વાતો મારી લેજો વિચારી બે માણા વાતો કરી હું ઘડીક વાર તમારે રાહ હતો માણાની માટી ખાઉં છું મેં બની શકે તો બાળ મારો કાયા પતાવી હગે એમ નથી બાળકની માટી હોય પણ એ તમે બે માણા નક્કી કરી નકર મને હતો ને મૂકી જાવ તમે દુખી ન કરો ને બિલખાનું નગર છે નિરાત થઈ ઓહરીને પારે બેહી ગયું છે નિરાશ થઈ બેહી ગયો ને આદગતના પટમાંથી જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે નારી શક્તિ આગળ આવી છે
બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીના ધરતીના પટમાં થયા. આ વાત તમને પૌરાણિક લાગે, પણ કાલ સવારે નાવડાની માલિક જેથી જેસલમે હારી ગયો તો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારે જાડેજા, ધર્મ તારો સંભાળ તાલી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે જેથી મારા ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપંદ કેણરે બતાવ્યો રાહુલ માલા મારા જૂના જુગના જોગી. હા, આ શક્તિ છે, આ તાકાત છે. કીડીથી માંડી અને બ્રહ્મા પર્યંત સૌ કોઈને ઈશ્વરે શક્તિ દીધી છે. પશુ પંખી જીવ જંતુ તમામને આ શક્તિ આપી છે. પણ ફરક એટલો છે કે પશુ પંખી છે શક્તિનો બે જ રીતે પ્રયોગ કરે છે, ખોરાક ગોતવામાં અને પોતાની કાયાને બચાવવામાં. એને ત્રીજો પ્રયોગ કરતા નથી આવડતો, એ ખોરાક ગોતવામાં અને એક પોતાની કાયાને બચાવવામાં. માણસને એથી વધારે આપી છે, બીજાનું પરહિત કરવા માટે થઈને તારી શક્તિનો પ્રયોગ કર. નિરાશ થઈને વાણીઓ બેહી ગયો. ચંગાવતી આવીને એટલું કીધું, શેઠ કેમ ભાંગી પીડ્યા? કઈ માગ્યું વેચા તું, એ માગ્યું વેચા તું, માણો મળે નહીં ને શેઠ કરે છે વિચાર. લાખો રૂપિયા દઉં તો દીકરા કોણ દે? દેવો નહીં દીકરા વાલા. પૈસા તો આગળ ખર્ચું, પણ ચંગાવતી કોઈ દીકરો થોડું દે. માગ્યું વેચા તું, માણો મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેદી ચંગાવતી કે એ મુંજાણા હું નાથ ચેલૈયો કરશું, ઠારયા વતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે આવતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે. ચંગાવતી કે મુંજાણા હું નાથ. આપણે ક્યાં વેતા તું લેવું પડે એમ છે. ચંગાવતી કે મુંજાણા હું નાથ ચેલૈયો કરશું, ઠારે આવતડો ને ઉર માલે. આને બાવો સાંભળી ગયો. હા હા, આ તો પેટના દીકરાની વાત છે. એક સ્વરૂપ સગાડતાના ઘરમાં રાખ્યું, એક સ્વરૂપ સીધે સીધું નિહાળે લઈ ગયો. ભણતો તો છોકરોને જ બોલાવ્યો, એ છોરા અહીંયા આવી તો અહીંયા હું છે માહિતમાં. ભાગને ચેલૈયા ભાગ ચેલૈયા ભાગ જાજે તું માનને મારી વાત. ભાગ ચેલૈયા ભાગ ચેલૈયા ભાગ ચેલૈયા ભાગ જાજે તું માનને મારી વાત. તારા મારું આ બે
બેઠા ને આંગણે જાયવો અતીત ધોતારો તો ધોતીને જાહે પછી પસ્તાવો ધોતારો ધોતીને જાહે કાઢી અને તેલયો બાપ ચંગાવતીનું ધાવણ ધાવીને મોટો થયો હોય. મહાત્મા શું વાત છે? એક બનાવટી સાધુ આવ્યો છે, તારું માંસ માગે છે, તારા માવતર તને મારી નાખવા તૈયાર થયા છે. છોરા અહીંથી વયો જા, એ સાધુ મારાથી નોખો પડીને તમારા ઘીરે ગયો છે, તારું માંસ માગે.